નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લગ્ન સાથે સંબંધિત દરેક બાબતોમાં સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. હવે આજકાલ લોકો લગ્નની કંકોત્રી પર પણ વર અને કન્યાનો ફોટો લગાવી રહ્યા છે. તો આવો જાણીએ કે આ કાર્ય કરવું શુભ છે કે કેમ. તો હિન્દુ ધર્મમાં લગ્ન ખૂબ શુભ પ્રસંગ અને માંગલિક કાર્ય માનવામાં આવે છે, જેમાં બે વ્યક્તિઓ અને બે પરિવારો ભેગા થાય છે. પરંતુ હવે લોકો લગ્નની કંકોત્રીમાં થોડી ડિઝાઇન્સ પણ વધારી રહ્યા છે. ખાસ કરી વર વધુની તસવીરોને લગાવી રહ્યા છે. તો આ જે લગ્ન કાર્ડ છે, લગ્નનું આમંત્રણ પત્રિકા છે, અથવા લગ્ન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપણે જાણવા જરૂરી હોતા હોય છે. હવે આ એક નવો ટ્રેન્ડ છે, જેમાં લોકો પોતાના ફોટોગ્રાફને આવા કંકોત્રી ઉપર છાપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપણે જાણીએ તો આ કરવું એક ખોટું બાબત ગણાશે, અશુભ બાબત ગણાશે, જેથી કરી લગ્નની કંકોત્રીમાં વર વધુના ફોટા છપાવવાનું ટાળવું જોઈએ. હવે કંકોત્રીમાં વર વધુનો ફોટો લગાવતી વખતે વર અને વધુને ખરાબ નજર લાગે છે, વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે અને કાર્ડ ઉપર કપલનો ફોટો લગાવવાનું ટાળવું જોઈએ. વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે. કંકોત્રીમાં ભગવાનના ફોટોઝ હોય અથવા ભગવાનના ચિત્રો હોય તે જ છપાવવા જોઈએ. એ સિવાય લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ લોકો કંકોત્રીને પણ આમ તેમ ફેંકી દે છે. જોકે આ બાબત પણ ખોટી છે, કારણ કે તેની ઉપર ભગવાનની તસવીરો હોય છે, ભગવાનના ચિહ્નો હોય છે. જો વર વધુનો ફોટોઝ તમે લગાવો છો અને પછી તમે એને ગમે તેમ ફેંકો છો, તો આ પણ યોગ્ય બાબત નથી કહેવાતી. ઘણા બધા લોકો લગ્નને લઈને હાલમાં ઘણા બધા નવા ટ્રેન્ડ્સને અનુસરે છે. લગ્ન પહેલાં પણ ઘણા બધા એવા પ્રસંગો હોય છે જેમાં એન્જોય કરે છે, પરંતુ જ્યારે લગ્નની કંકોત્રીની વાત આવે, રિસેપ્શન કાર્ડ આવે અથવા ઇન્વિટેશન કાર્ડ આવે, ત્યારે ટ્રેન્ડને વધારવા માટે પોતાની વાઈફનો પણ ફોટો છપાવી દે છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી ગણી શકાય એમ છે, જેથી કરી તમારા જીવન ઉપર નકારાત્મક પ્રભાવ પણ પડી શકે. હવે આને કારણે જ તમારે આમ કરવાથી બચવું જોઈએ, જેથી તમે આવી નેગેટિવ ઇમેજથી બચી શકો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.